સીતારામ, સતદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચલો, રોજે રોજ દરેક પ્રભુજીના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવી રહ્યું છે. આ જોઈને એટલી બધી ખુશી થાય છે કે જે કાર્ય માટે આપણે જીવન સમર્પિત કર્યું અને આપણા જીવનનો એક ઉદ્દેશ્ય હતો કે પ્રભુજી સ્વસ્થ થાય, સારા થાય અને પોતાનું જીવન જીવે. પણ અહીંયા તો પોતાનું જીવન તો જીવે છે, પણ સાથે સાથે અમરધામ આશ્રમના બીજા પ્રભુજીઓ માટે અને આશ્રમની દરેક સેવાકી પ્રવૃત્તિ માટે પ્રભુજી સામેલ થઈ અને સેવા અર્પણ કરતા હોય તો ખરેખર મા અમરની ખૂબ કૃપા અને આશીર્વાદ હોય. આજે રમીલાબેન છે એ સરસ મજાના છાણા થાપી રહ્યા છે. જ્યારે લાવ્યા આપણે ત્યારે એટલા બધા એ અનસ્ટેબલ અને ડિસ્ટર્બ હતા કે એને પોતાનું નામ પણ ભૂલાઈ જતું હતું, ગામ પણ ભૂલાઈ જતું હતું. અને આજે એ સવારે ઉઠે ત્યારથી સતત અન્નક્ષેત્રમાં સરસ મજાના 70 જણાના રોટલા બનાવે બાજરાના અને દરેક સેવાકી પ્રવૃત્તિ, પછી વાસણ સાફ કરવાના હોય, પ્રભુજીને નવડાવવાના હોય કે બાળકો સાચવવાના હોય. અને આજ તો અચાનક મને એને છાણા થાપતાય જોવાનો અવસર મળ્યો. એટલે આવનારા સમયમાં દરેક પ્રભુજી આશ્રમને સંભાળતા હોય તો કાંઈ નવાઈ નથી. એક મને એવું લાગતું અંદરથી કે ટૂંક ટાઈમમાં લગભગ બધા પ્રભુજીને સાચવી લેશે. આપણે તો ખાલી એની જરૂરિયાતો પૂરી કરવા માટે થઈ અને માધ્યમ બનવાનું છે, નાની મોટી જીવન જરૂરિયાતો. એટલે ખૂબ માની કૃપા, આપ સૌનો સાથ સહકાર, દાતાશ્રીના અવિરત સહકારથી અને અમરમાના દેવીદાસ બાપુના આશીર્વાદથી દરેક પ્રભુજી જલ્દી સ્વસ્થ થઈ રહ્યા છે. ત્યારે માના ચરણોમાં પ્રાર્થના, દરેક સ્વયંસેવકો, દાતાશ્રીઓ અને પ્રભુજીના જીવનને મા અમર ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ બક્ષે. સાથે મળી અને બસ આવા જ પ્રયત્નો થકી દરેક લોકો પોતાનું જીવન જીવતા થાય અને કોકને બીજાનું જીવન ઉપયોગમાં આવે એવા વિચારો સાથે જીવન જીવે એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ. બધાને જાજા કરીને જય મા અમર. સીતારામ, સતદેવીદાસ, અમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ.